આવી ગયા જો BMW ના શોરૂમે. હા હા, બાઇક જો પડ્યા BMW ના બધા. આ જો ગાડી લાગી, એક નંબર લાગે. ગાડી બતાવી દઉં તમને. શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. અને આ ક્લિપ રહી ને એ આની પહેલાનો જે વ્લોગ ઉતાર્યો હતો ને અમદાવાદ જઈ એની ક્લિપ છે. કારણ કે એની આગળની ક્લિપ બધી એને મારાથી ભૂલથી ડિલીટ થઈ ગઈ છે, એટલે માફ કરી દેજો. અને અત્યારે જો આપણે બીજી ક્લિપ ઉતારીને વ્લોગની શરૂઆત કરી છે. આપણે ગયા હતા અમદાવાદ કાકાની ગાડી લેવા માટે. ને કઈ ગાડી લેવા માટે ગયા હતા ને એ વ્લોગમાં હું તમને આગળ કહીશ. એટલે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા અમદાવાદ જવા માટે. વિશ્વાસભાઈ, યુગભાઈ, આનંદ કાકા, સીતારામ, ઘણા કાકા, જય દ્વારકાધીશ. તો બધા નીકળી ગયા હવે સીધા અમદાવાદ જવા માટે. ને ગાડી કઈ છે ને એ તમને ત્યાં જઈને હું કહીશ. અત્યારે નથી કેવું. કેવું છે કે નથી કેવું? ના ના આનંદ કાકા કેવું છે? સરપ્રાઈઝ 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 છે. બધા બાપલા જેવા મસ્ત તૈયાર થઈ નીકળી ગયા અમદાવાદ. અત્યારે આપણે રામ છાપડી ઉભા રહી ગયા હતા ચા પીવા માટે. ચા પી લીધી છે અને હવે એટલે મેં એક જ પીધી. કેમ કે ચા વગર ના હાલે એકચ્યુઅલીમાં. કાલનો ડોઝ અત્યારે પૂરો કરું. કાલ આખો દી મેં ચા જ નથી પીધી. તો ફાઇનલી આપણે બે ગાડી પહોંચી ગઈ શોરૂમે. આવી ગયા જો BMW ના શોરૂમે. હા હા, બાઇક જો પડ્યા BMW ના બધા. તો હવે અંદર જઈને વિડીયો બનાવી રાખીને જો આ શોરૂમ છે BMW નો. ફાઇનલી આપણે અંદર આવી ગયા અને ગાડી બતાવી દઉં તમને. જો BMW X3 લાગે ને કટકો, બાકી બ્લેક એકદમ. હો વિશ્વાસભાઈ જોરદાર ને. વિશ્વાસભાઈ સ્નેપ પાડવાનું ચાલુ કરી દીધું. હા, જય દ્વારકાધીશ. મજામાં? ક્યારે આયા? કમ્પ્લેટ જગારા મારે છે. તો આવી ગયા શોરૂમ ની અંદર ને બધી BMW જો. આ વિશ્વાસને એમ નહીં લેવાની લાગે. શું જોવો વિચારે લેવાનો? હા લાગશે વાર. હા લાગશે વાર, આવશે મજા. કાકા, સીતારામ, બસ જલસા. જય માતાજી. આ જો ગાડી લાગી, એક નંબર ગાડી. કેટલી લાંબી જો તો ખરા ખાલી તમે. બે લઈશું. ઘણી લાંબી ગાડી. કઈ છે આ? અંદરથી જો આમ અંદર બેઠા આમ હાંકતા હોય ને આમ ફિલિંગ જ અલગ આવે આખી. હા હા, અંદર સમજો ઉપર ટીવી આપે તેને. કેટલી મોંઘી છે. આપણે ઘરનું ટીવી લગાડી દેવાનું. એ વાત 100% ની હો. આપણે અંદર તારક મહેતા જોઈશું બેઠા. ગાડી પણ છે એક નંબર. શોરૂમ જ એક નંબર છે. કા સાઈડમાંથી લુક જોવાનો આવે. મેગવિલ જો ખાલી તમે. બધે તો દાદ લઈ નાખો તમે. ઓકે ડન. દ્વારકાધીશની મહેરબાની થાય તો આવી જાય. આવશે મજા. આવશે મજા. ફાઇનલી કેક કટિંગ હવે કરવાનું છે. રીલું નકરી બનાવી નાખી. અત્યારે જો પાછી બનાવડાવશે હવે. તો અત્યારે જો 4 ગાડી અહીંયા લાઈન મૂકી દીધી શોરૂમ પર. હા હા, કેવી લાગે? કમ્પ્લીટ લાગે ને. આપણે હજી સ્વિફ્ટ નથી આવી. હા ભાઈ, આ જો રીલ બના. આનંદ કાકા, બળદેવ દાદા, પાત કાકા ને ઘના કાકા. હાય હાય, ત્રણે ગયા હો. એ તો ફાઇનલી મિત્રો ગાડીની મસ્ત ડિલિવરી લઈ લીધી અને આપણે રીલ બિલે ઘણી બનાવી નાખી છે. અને જો આગળ મર્સિડીઝ, પછી ફોર્ચ્યુનર, કિયા અને પાછળ ગાડી આવે જો આપણી નવી BMW. સાઈડમાં જામો જોરદાર લાગે. શું કેવું બીજું? હા જોરદાર, એક નંબર લાગે. જોરદાર લાગે હો. બાપો આપણે લેવીએ ને કે ખડપિયો લેવીએ? લાગશે વાર, આવશે મજા. એના પપ્પા બે એક જ ડાયલોગ બોલે ક્યારના.
અત્યારે આ સનરૂફ ખોલીને આપણે છે ને ઉપરથી વિડીયો લઈ લીધો હતો BMW નો અને ફોર્ચ્યુનર નો અને કિયાનો મસ્ત વિડીયો આવ્યો છે. મર્સિડીઝ તો વહી ગઈ. મર્સિડીઝ આગળ વહી ગઈ, 5 કાકા આગળ વહ્યા ગયા ઘણા. એ ધીરા હાલે જ નહીં, ફૂલ જ આંકે. ત્યાં આપણે ઊભા રહી ગયા હતા જમવા માટે અને જો અહીંયા મૂકી દીધી, પાર્ક કરી દીધી ગાડી. ના પાર્ક નથી કરી હજી. પાર્ક નહીં કરી હજી, જગ્યા નાની પડે. જગ્યા નાની જ પડે ને, બાજુ વાળો ઘસીને વયો જાય તો ક્યાં જવું? ગાડી ઉપાડીને મૂકી દઈ સાઈડમાં. અમે બીજી ગાડી આપણે ક્યાં મૂકીએ? એટલે રસ્તા વચ્ચે મૂકીએ. ઓ ટ્રાફિક જ કરવું છે ને, જો આ ટ્રાફિક જો. ઓલું મારી જાય ભાઈ, શું કહેવાય? બેરીગેટ મારી જાય ભાઈ. આ ટ્રાફિક જો કર્યું. સુરનગર વાળા એ ખબર પડી જાય. સુરેન્દ્રનગર વાળા સુરનગર જીજે તે ના પડે ફેર. તો ફાઇનલી અંદર આવીને બેસી ગયા હતા જમવા માટે. વિશ્વાસભાઈ, યોગભાઈ, જયદીપ કાકા, કિંજલ કાકી ને બધા આમ બેઠા હે અને 5 કાકા ને બધા આમ બેઠા હે. હવે જમી લઈને મસ્ત અહીંયા હજી અમે બાકી ને કાકા બધા પાપડ ખાવાનું ચાલુ કરી દીધું. સમજો 5 કાકા હે એટલા બધા ઉપડી ગયા. તો દેવ દાદા, જય દ્વારકાધીશ. મજામાં? જય માતાજી. મજામાં? અરે બસ ત્યાં થેન્ક યુ. ફાઇનલી ડીશ આવી ગઈ છે તો હવે જમી લઈને સૌથી પહેલા ભૈયા જાય. હે જમી લે ભાઈ, હાલો હો. ફાઇનલી મિત્રો આપણે જમીન આવી ગયા. હવે જઈ માતાજીના મોઢે ગાડીને લઈને દર્શન કરાવવા. ચાંદલા કરી નાખીને હવે જઈ સીધા પાણેસરા. હાલો 5 કાકા. ચાલો મેળા વિવેકભાઈ. જય માતાજી. જય માતાજી. મહાદેવ. મહાદેવ. ચાલો શું હાલે? બાકી શાંતિ હે ને? તમે બેઠા હોય શાંતિ ઓફિસે ક્યારે આવો તમે? મહેમાન બનવા મારા. તમે ના કરો, નાનું હોય છે તમારે. વાહ ભાઈ વાહ, મારો ભાણો ભત્રીજો લે ને ભાઈ. કરો તો ફાઇનલી આપણે લેજેન્ડર લઈને નીકળી ગયા પાનસેણા જવા માટે, માતાજી માટે દર્શન કરવાના. આગળ જો BMW જાય છે તો અમે સ્નેહ રખીને આ જેનિશા ને જેમિની અને વિશ્વાસભાઈ ને બળદેવ દાદા સાથે આપણે નીકળી ગયા. ક્રિશુભાઈ તો આરામમાં છે હજી. સીધા માતાજીના મોઢેજી. તો માસીભાઈ આપણી નવી ગાડીને ઊભી રાખી દીધી છે અને જાજા પૈસા માંગે. હવે ફાઇનલી આપણે પાનસેણા માતાજીના મોઢે આવી ગયા. જો ગાડી ઊભી રાખી દીધી છે. આપણે માતાજીના મોઢે આવી ગયા. તો જયદીપ કાકા કેવી ફિલિંગ? ફિલિંગ ગુડ. તો હવે માતાજીના દર્શન કરી લઈ. આમ જો આમ બધા વિડીયો જોવો હો કે શું? ઓળખી ગયો ભાઈ. ચાલો હા ભાઈ, જો આપણો વિડીયો ઉતારે. મજામાં હે? અલા હજી વ્લોગ એ બાકી છે, અઠવાડિયા પછી આવશે હજી. તો ફાઇનલી માતાજીએ દર્શન કરીને હવે નીકળી ગયા ચોટીલા જવા માટે અને આપણે બેસી ગયા BMW માં અને કાકીને બધા લેજેન્ડરમાં વયા ગયા ઘરે ને આપણે જયદીપ કાકાને એમની હારે જઈશી ચોટીલા. જો જય માતાજી. અંદરથી જ ગદગદિયા થાય બેઠા તો. ફાઇનલી આપણે ચોટીલા આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. હવે નીચે મંદિરના દર્શન કરતા આવી ને અત્યારે આપણે જઈ રે નીચે દર્શન કરીને આવી પણ નીકળી ઘરે જવું. ફાઇનલી શ્રીફળની અગરબત્તી લઈ લીધી ને આરતીનો ટાઈમે આપણે આવી ગયા. દર્શન કરવાનો લાભ સારો મળશે. ફાઇનલી સરસ મજાના માતાજીના દર્શન કરીને હવે નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. અને હજી કાલ પાછું મારે અમદાવાદ જવાનું. એ આગળનો બ્લોગ જોઈશે ને એટલે તમને ખબર પડી જશે. થાક એવો લાગ્યો હોય ને વાત જ જવા દો. જય ચામુંડા. જય ચામુંડા. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. તો આજના વ્લોગમાં આટલું જ. તે પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય બાય, જય માતાજી.